શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે અમદાવાદની પ્રખ્યાત આલુ મટર સેન્ડવિચ કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ સેન્ડવિચનું સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સ્ટફિંગમાં જે મસાલા યુઝ કરવાના છે એને તમારે વાટકીમાં કે ડીશમાં કાઢી લેવાના. તો અહીંયા મેં અડધી ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો કાઢીને રાખ્યો છે. જો તમે આ રીતે મસાલાને પહેલાથી તૈયાર કરીને રાખશો તો મસાલાને જ્યારે આપણે તેલમાં એડ કરીશું ત્યારે મસાલા બળશે નહીં અને ફટાફટ તમે એને સાંતળી શકશો. તો તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે આ મસાલામાં એડ કરવાના અને આને સરસ રીતે સાંતળી લેવાના છે. મસાલા થોડા સાંતળાય એટલે આમાં 1 ચમચી પાણી ઉમેરી દેવાનું, જેથી મસાલા બળે નહીં. હવે આમાં બાફેલા બટાકાને મેશ કરીને એડ કરવાના. તો અહીંયા મેં 5 મીડિયમ સાઇઝના એટલે કે ગ્રામમાં 500 ગ્રામ બટાકા લીધા છે. બટાકા જ્યારે આપણે એડ કરીએ ત્યારે થોડી વાર માટે ગેસ બંધ કરી દેવાનો. આની સાથે જ આપણે 100 ગ્રામ બાફેલા વટાણા ઉમેરવાના. મેં ફ્રોઝન વટાણાને જ 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લીધા છે. આ સમયે આપણે આમાં મીઠું ઉમેરી દેવાનું. જો બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો અત્યારે મીઠું એ પ્રમાણે ઉમેરવાનું. અમદાવાદની આ આલુ મટર સેન્ડવિચ ખૂબ જ પ્રખ્યાત છે. તો તમે ક્યારેય પણ જો આ રીતે આ આલુ મટર સેન્ડવિચ નથી ખાધી તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. તમે જોઈ શકો છો બધા મસાલા આપણે તેલમાં ઉમેર્યા હતા એટલે એના લીધે સ્ટફિંગનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો આ સ્ટફિંગમાં તમારે આદુ, મરચાં, કોથમીર કશાની જરૂર નથી પડતી. ફક્ત આ રીતે સૂકા મસાલાથી જ આ સ્ટફિંગ બનીને તૈયાર થઈ જાય છે. છેલ્લે આમાં 2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દેવાની અને મને આમાં થોડું મીઠું ઓછું લાગે છે એટલે મીઠું પણ મેં એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો અને તમને કઈ સેન્ડવિચ ખાવી પસંદ છે એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. તો સ્ટફિંગ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને નીચે ઉતારીને થોડું ઠંડુ થવા દેવાનું. હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે 2 બ્રેડ લેવાની છે. તો બહાર જે સેન્ડવિચ બનતી હોય છે એ મેંદાની બ્રેડનો ઉપયોગ કરીને બનાવાતી હોય છે. અહીંયા મેં સેન્ડવિચને થોડું હેલ્ધી બનાવવા માટે ઘઉંની બ્રેડનો ઉપયોગ કર્યો છે. હવે એક બ્રેડના ઉપર બટર લગાવી દેવાનું અને બીજી જે બ્રેડ છે એના ઉપર આપણે કોથમીર મરચાંની તીખી ચટણી લગાવવાની છે. ચટણીની રેસીપી જો તમારે જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપી છે. અને આ ચટણી જ્યારે તમે બનાવો ત્યારે એને વધારે પાતળી નહીં રાખવાની. આ રીતે થોડીને થીક રાખશો તો તમને એને બ્રેડની ઉપર સ્પ્રેડ કરવામાં સરળતા રહેશે. ચટણીની અને બટરની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. હવે જે ભાગ ઉપર આપણે ચટણી લગાવી છે ત્યાં બટાકાનું સ્ટફિંગ લગાવવાનું. સ્ટફિંગની ક્વોન્ટિટી આ રીતે થોડી સરખી રાખવાની. હવે આ જે બટર લગાવેલી બ્રેડ છે એ આના ઉપર મૂકી દેવાની અને હલકા હાથે એને દબાવી દઈશું. જનરલી આપણે સેન્ડવિચને 2 ભાગમાં કે 4 ભાગમાં કટ કરતા હોઈએ છીએ અને નાના નાના 6 ભાગમાં કટ કરવામાં આવે છે. અને આ સેન્ડવિચને ગ્રીલ કે ટોસ્ટ કરવામાં નથી આવતી, આ રીતે કાચી જ સર્વ કરવામાં આવે છે. પછી સેન્ડવિચની ઉપર થોડો સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરવાનો. તમારે આની ઉપર પણ બટર લગાવવું હોય તો લગાવી શકાય, અત્યારે મેં નથી લગાવ્યું. અને પછી આના ઉપર કેચઅપ એડ કરવાનો. પછી થોડી જે ચણાના લોટની નાયલોન સેવ આવે છે એ એડ કરવાની. તો ફ્રેન્ડ્સ, આ એકદમ સરસ મજાની સ્ટ્રીટ સ્ટાઇલ આલુ મટર સેન્ડવિચ બનીને તૈયાર છે. તો તમે આ રીતે આ સેન્ડવિચ જરૂર ટ્રાય કરજો.